નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કે જે મુદ્દે ઘણા લાંબા સમયથી આપણે ક્યાંક ને ક્યાંક ચિંતા અનુભવીએ છીએ। સરહદે ચીનનો જમાવડો અને હડપલા ચાલુ છે। જો કે સારા સમાચાર એ છે કે 9 મહિનાના સ્ટેન્ડ અપ પછી તિબેટમાંથી હવે ધીરે ધીરે બંને સેનાઓએ પુનઃ શાંતિ સ્થપાય તે રીતે પાછા હટવાનું આજથી શરૂ કર્યું છે। બીજી બાજુ પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારની સરહદો પણ સાવ સલામત નથી। કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે। આ બધા વચ્ચે આપણી બહાદુર સેના વિપરીત અને અત્યંત કપરા સંજોગોમાં પણ સરહદની જાળવણી કરી રહી છે। અરુણાચલમાં ચીને ઘૂસણખોરી કરી છે તો સિયોક અને ગલવામાં ભારત અને ચીનની સેનાઓ સામસામે ભીડાઈ છે। આ સંયોગોમાં સ્વાભાવિક રીતે દેશની સુરક્ષા અને સ્વાધીનતા જેના ઉપર આધારિત છે તે સંરક્ષણ સંદર્ભે ભારત સરકારના 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલ અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઈઓ ઉપર આપણી નજર હોવી જોઈએ। ભારત સરકારના 1 ફેબ્રુઆરી રજૂ થયેલ અંદાજપત્રમાં અત્યારે આપણને જેની સૌથી વધારે ચિંતા થાય છે તે સંરક્ષણ ક્ષેત્ર માટે ભારત સરકારના અન્ય મંત્રાલયો કરતાં સૌથી વધારે જોગવાઈ કરવામાં આવી છે। એ સારી વાત છે। બજેટના કુલ ખર્ચના 15.5% જેટલો ખર્ચ સંરક્ષણ પાછળ થશે, જે ભારતના 20-21 માટેના અંદાજિત જીડીપીનો 2.1% છે। આ આપણે 20-21ની વાત કરીએ છીએ, આપણે હજુ વાત કરવાની છે 21-22ની। એવી આશા હતી કે ચીન અને પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે સેનાના આધુનિકીકરણ અને શસ્ત્ર સરંજામની ખરીદી માટે આ વખતે સંરક્ષણ બજેટમાં મોટો વધારો થશે। આ વર્ષે કુલ સંરક્ષણ બજેટ 4.78 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે વર્ષ 2020માં આ આંકડો 4.71 લાખ કરોડ હતો। એટલે સંરક્ષણ બજેટમાં સૈનિકોના વેતન ભથ્થા અને પેન્શનનો ખર્ચ પણ સામેલ હોય છે। આ જોગવાઈમાંથી 1.35 લાખ કરોડની જોગવાઈ હથિયારોની ખરીદી માટે મૂડી ખર્ચ તરીકે થઈ છે, જે કુલ જોગવાઈના 28.24% થાય। અગાઉ વર્ષ કરતા મૂડી ખર્ચમાં 19%નો વધારો થયો છે, જે આવકારદાયક છે। આ ઉપરાંત બીએસએફ, આઈટીબીપી જેવા પેરામિલિટરી ફોર્સ માટે 1.03 લાખ કરોડની જોગવાઈ છે। 4.78 લાખ કરોડની ફાળવણીમાં 1.15 લાખ કરોડ જવાનોને પેન્શન ચૂકવવા માટે અલગ રખાશે। આ સિવાય પગાર અને એસ્ટાબ્લિશમેન્ટની જાળવણીની ચૂકવણી માટે 2.12 લાખ કરોડ રૂપિયા જોઈશે। આમ કુલ મળીને 3.27 લાખ કરોડ જેટલી રકમ મહેસૂલી ખર્ચ પેટે જશે। કુલ જોગવાઈનો આ 68.5% ખર્ચ સૈન્યની નિભાવણી તેમજ રેવન્યુ ખર્ચ પેટે જવાનો છે। બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ચીનનું સંરક્ષણ બજેટ ભારતના સંરક્ષણ બજેટ કરતાં 4 ગણું વધારે છે। મે 2020માં ચીને પોતાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં સંરક્ષણ બજેટ માટે વાર્ષિક $17,800 કરોડ એટલે કે $12,96,222 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। સિંગુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિયાન ફેંગે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું, સંશોધન અને વિકાસ પર ઓછા ખર્ચના કારણે ભારત દુનિયાથી આધુનિક ટેકનિકવાળા હથિયારો ખરીદવાની કોશિશ કરી રહ્યું છે। તેનાથી ચીન સાથે લાંબા અને મોટા પાયાની ટક્કરમાં ભારતના સૈન્યને સફળતા ક્યારેય હાંસલ નહીં થાય। સોંગે કહ્યું, ભારતે અમેરિકા, રશિયા, ઇઝરાયલ અને ફ્રાન્સથી હથિયાર ખરીદ્યા છે, પણ તેનાથી તેની યુદ્ધ ક્ષમતામાં વધારો થશે, જે ટૂંકા ગાળાનો હશે। હથિયારો અને અન્ય સાજો સામાન કોઈ પણ જંગમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। જો સંઘર્ષ દરમિયાન શસ્ત્ર સરંજામને નુકસાન પહોંચે છે અને તેનું રિપ્લેસમેન્ટ ના આવે તો સેનાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે। નિષ્ણાતો એવું પણ કહે છે કે વિદેશોમાં હથિયાર ખરીદવાથી તેની જાળવણી માટે પણ જોરદાર ખર્ચ થાય, જે માત્ર નકામો ખર્ચ જ હશે। ચાઇનીઝ વિશ્લેષક સોંગે કહ્યું છે કે ભારતની સૈન્ય ક્ષમતા થોડા સમય માટે તો વધી જશે, પણ લાંબા સમય માટે આ શોર્ટકટ કામ નહીં આવે। આ સંદર્ભમાં દુનિયાના બીજા દેશો સંરક્ષણ પાછળ કેટલું બજેટ ખર્ચે છે તે જોઈએ તો 2016ની વિગતો અનુસાર દુનિયાના ટોચના 15 દેશો
તેમના કુલ બજેટની નીચે મુજબની ટકાવારી મિલિટરી પાછળ ખર્ચે છે. અમેરિકા 36%, ચીન 13%, રશિયા 4.1%, સાઉદી અરેબિયા 3.8%, ભારત 3.3%, ફ્રાન્સ 3.3%, બ્રિટન 2.9%, જાપાન 2.7%, જર્મની 2.4%, દક્ષિણ કોરિયા 2.2%, ઇટલી 1.7%, ઓસ્ટ્રેલિયા 1.4%, બ્રાઝિલ 1.4%, યુનાઇટેડ અરબ એમિરેટ્સ 1.3% અને ઇઝરાયલ પોતાના કુલ બજેટનો 1.1% એ સંરક્ષણ પાછળ ખર્ચે છે. 2018માં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ અમેરિકા, ચીન અને સાઉદી અરેબિયા બાદ ભારત સંરક્ષણ પાછળ ખર્ચ કરનાર ચોથા નંબરનો દેશ હતો. હાલના તબક્કે જે પ્રકારની અનિશ્ચિતતાઓ અને આંતરરાષ્ટ્રીય કટોકટી તેમજ ભારતની આંતરિક સુરક્ષાના મુદ્દે જે પડકારો ઊભા થાય છે તે ઉપરાંત ભારતનો વધતો જતો પ્રાદેશિક અને વૈશ્વિક રોલ આર્મ ફોર્સીસની ક્ષમતા વધે તેમ કરવા માટે ફરજ પાડે છે. આ ઉપરાંત આપણા રાષ્ટ્રીય હિતોને અસરકારક રીતે જાળવવા માટે પણ આધુનિક ક્ષમતાઓની સજ્જ સૈન્ય ભારત માટે હોવું એ સમયનો તકાજો છે. નાના નાના છમકલા મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય તેવી શક્યતાઓ વધી રહી છે. બીજી બાજુ ચીન સરહદને પેલે પાર પોતાની આંતરમાળખાકીય સવલતો વિકસાવી રહ્યું છે અને મજબૂત કરી રહ્યું છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલને સળગતી રાખવાની નીતિને અનુસરે છે અને સાથોસાથ જમ્મુ અને કાશ્મીરમાં પણ પ્રોક્સી વોર લડી રહ્યું છે. યુદ્ધની પદ્ધતિઓ પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. સીમાની પેલી પારથી આવતો આતંકવાદ અને પશ્ચિમ થિયેટરમાં ખેરાઈ રહેલું માહિતીનું યુદ્ધ સાથોસાથ પાકિસ્તાન, ચીન તેમજ ભારતની અણુસજ્જતા એ ચિંતાનો વિષય હોવો જોઈએ. હવે પછીનું યુદ્ધ જમીન, દરિયો, આકાશ, સાયબર, માહિતી અને આઉટર સ્પેસ બધાને અસર કરશે. આ સંયોગોમાં આપણા બંને પાડોશીઓ પણ સતત કંઈક ને કંઈક કરતા રહે છે. આની સાથોસાથ દેશની અંદર કાર્યરત ભાંગફોડિયા પ્રવૃત્તિવાળા પરિબળો અને ઘૂસણખોરી, આતંકવાદ તેમજ મિલિટન્સીનો આપણે સામનો કરવાનો રહે છે. એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ દર્શક મિત્રો કે આર્મી, એરફોર્સ અને નેવીમાં ફાળવવામાં આવતું બજેટ વધુને વધુ કેપિટલ એક્સપેન્ડિચર માટે હોવું જોઈએ. કેપિટલ અને રેવન્યુ બજેટનો આદર્શ રેશિયો 60-40 હોવો જોઈએ. તો જ આધુનિકીકરણ અને અસરકારક ઓપરેશન્સ માટે પૂરતા શસ્ત્રો મળી શકે. આપણી સેનાને લાગે વળગે છે ત્યાં સુધી દુનિયાની સારામાં સારી સેનાઓમાંની એક અને કેળવાયેલ સેના એ આપણી ભારતની શાન છે. ત્યારે જો એના હાથમાં પૂરતા હથિયારો ના હોય, પૂરતો દારૂગોળો ના હોય, તો એની ગમે તેટલું જનૂન હોય, જુસ્સો હોય, ક્ષમતા હોય, તો પણ એ ક્યાંક ને ક્યાંક એને મુશ્કેલીમાં મુકાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. 2011-12 થી 2017-18 સુધીનો જો ગાળો જોઈએ તો કેપિટલ હેડ નીચે નાણાં ઘટતા જતા હતા. 2019-20માં આ ફાળો વધીને આ ફાળામાં 34.2% જેવો માતબર વધારો થયો. 2020-21માં સંરક્ષણ ક્ષેત્રની જોગવાઈ 4.71 લાખ કરોડ હતી, જે બજેટના 15.5% છે. 2021-22માં 4.78 લાખ કરોડની ફાળવણી કરવા માટેની દરખાસ્ત છે, જે બજેટના 13.5% છે. એટલે અગાઉના વર્ષે બજેટના 15.5% હતા, આ વખતે બજેટના 13.5% છે. આમ ગયા વર્ષ કરતા રકમની દ્રષ્ટિએ માત્ર 1.5%નો સંરક્ષણ બજેટમાં વધારો થયો છે, પણ કુલ બજેટની ટકાવારીની દ્રષ્ટિએ 2%નો ઘટાડો થયો છે. આ વધારાને જો આપણે ફુગાવા સાથે જોડીએ તો જે વધારો થયો છે તે ફુગાવો ખાઈ જાય. એટલે વાસ્તવિક રીતે તમે 2021-22માં જુઓ તો 2020-21 કરતા કોઈ વધારો આપણને જોવા મળતો નથી. આ જોગવાઈમાંથી 1.35 લાખ કરોડની જોગવાઈ હથિયારોની ખરીદી માટે મૂડી ખર્ચ તરીકે થઈ છે, જે કુલ જોગવાઈના 28.24% થાય છે. અગાઉના વર્ષ કરતાં મૂડી ખર્ચમાં 19%નો વધારો થયો છે, જે આવકારદાયક છે, કારણ કે શસ્ત્રો અને આધુનિકતમ જે લડાઈ માટે જરૂરી દારૂગોળાથી માંડીને શસ્ત્ર સામગ્રી સુધી બાબતો છે તે ખરીદાય તે અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત બીએસએફ, આઈટીબીપી જેવા પેરામિલિટરી ફોર્સ માટે 1.03 લાખ કરોડની જોગવાઈ છે. હવે આ વખતની જોગવાઈને આપણે જોઈએ કે ક્યાં કરી છે. કુલ 4.78 લાખ કરોડની જોગવાઈ થઈ દર્શક મિત્રો.
એટલે આપણને લાગે કે અધોધો આટલું બધું બજેટ સંરક્ષણ માટે, બધા કરતાં વધારે બજેટ સંરક્ષણ માટે, આવા બધા પ્રશ્નો થાય તો સમજવાનો પ્રયત્ન કરીએ કે જવાનોને પેન્શન ચૂકવવા માટે અલગ રખાશે 1.15 લાખ કરોડ અને પગાર અને એસ્ટાબ્લિશની જાળવણી માટે 2.12 લાખ કરોડ, એટલે 4.78 લાખ કરોડમાંથી 3.37 લાખ કરોડ 3.27 લાખ કરોડ જેટલી રકમ મહેસૂલી ખર્ચ પેટે જશે. આમ કુલ જોગવાઈનો 68.5% સૈન્યની નિભાવણી તેમજ રેવન્યુ ખર્ચ પેટે જવાની વાત છે, જે 40% જવું જોઈએ. એના બદલે જેને રેવન્યુ એક્સપેન્ડિચર કહે છે, બિન ઉત્પાદક એક્સપેન્ડિચર કહે છે, તે 68.5% જેટલો થશે. એટલે શસ્ત્રો ખરીદવા માટે પ્રમાણમાં ઓછા પૈસા આપણી પાસે રહેશે. સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સે શું કહ્યું છે જોઈએ દર્શક મિત્રો. તો સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ 2018 એવું કહ્યું છે કે સંરક્ષણ માટે જીડીપીના 3% જેટલું બજેટ ફાળવવું, જેથી આપણા સંરક્ષણ દળો પૂરતી તૈયારીમાં રહી શકે, જે અત્યાર સુધી 2%થી ઉપર નથી ગયું. ધી સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ 2019 દ્વારા એવી નોંધ લેવામાં આવી હતી કે 2017-18 વર્ષના ખર્ચ સામે 2018-19નો સુધારેલો અંદાજ ફુગાવા માટે એડજસ્ટમેન્ટ કર્યા બાદ જ માત્ર 0.1% થયો હતો. એટલે ફુગાવાને ધ્યાનમાં લઈને સંરક્ષણ બજેટને જોવું જોઈએ. આ વખતે માંડ એક 0.07 લાખ કરોડનો જ વધારો થયો છે. તે વધારો મને લાગે છે કે ફુગાવો ખાઈ જાય તે પ્રકારનો વધારો છે. આમ સમિતિએ ભલામણ કરી હતી કે સંરક્ષણ મંત્રાલયને બજેટ ફાળવતી વખતે ફુગાવાના દરને ધ્યાનમાં લેવો જોઈએ. નાણામંત્રીએ આ બધી જ ભલામણોને એક બાજુ મૂકીને બજેટમાં ફાળવણી કરી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2010-11માં સંરક્ષણ ખર્ચ જીડીપીના 2.5% અને કેન્દ્ર સરકારના કુલ ખર્ચના 16.3% હતો, જે 2021માં ઘટીને જીડીપીના 2.1% અને કેન્દ્ર સરકારના કુલ ખર્ચના 15.5% થવા પામ્યું હતું. આ વખતે પણ એમાં મોટો વધારો થાય એવી કોઈ શક્યતા નથી. માત્ર એક નાનો વધારો કુલ રકમમાં થયો છે. એટલે એ જે પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ થવો જોઈએ, બંને જે પાર્લામેન્ટરી કમિટીએ જે ભલામણ કરી હતી એ પ્રમાણે એવી પરિસ્થિતિ આ બજેટમાં જોવા મળતી નથી. ત્યારે એક બાજુ યુદ્ધની પરિસ્થિતિ છે, એક બાજુ આંતરિક મોરચે પણ તકલીફો જ તકલીફો છે. ખેડૂત આંદોલન ચાલે છે, બીજે બધે ભાંગફોડિયા તત્વો કાર્યરત છે, અને તેવા સંયોગોમાં આ બજેટ સંરક્ષણ માટેનું બજેટ છે તે આપણી સામે આવ્યું છે. ત્યારે એ પૂરતું છે? જો પૂરતું ના હોય તો એની જોગવાઈઓ ક્યાં ખૂટે છે અને શું કરવું જોઈએ, આ બધી બાબતોના પરિપ્રેક્ષ્યમાં ભારત સરકારનું આ 2021-22 માટેનું બજેટ આવ્યું, તેના સંદર્ભે ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલયના બજેટને નાણવાનો, એને ચકાસવાનો આપણે પ્રયત્ન કરીશું. આપણી પાસે આ માટે 3 વિદ્વાન પેનલિસ્ટ ઉપલબ્ધ છે. પહેલા છે અહીંયા મારી સાથે સ્ટુડિયોમાં નેવલ કોમોડોર ઉત્પલભાઈ વોરા, ગુજરાતીઓનું આપણા ગૌરવ છે. આ ઉચ્ચ પદ પર નૌસેનામાં ઉત્પલભાઈ પહોંચ્યા એ દરમિયાનમાં પણ એમણે અનેક અગત્યના અને વ્યૂહાત્મક મિશનમાં ભાગ લીધો હોય જ, એ સ્વાભાવિક છે. અને એટલે જોડો ક્યાં ડંખે છે એ વાત કરવા માટે આપણને ઉત્પલભાઈથી વધારે સારું કોઈ વ્યક્તિત્વ મળી શક્યું ના હોત. ઉત્પલભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે. ત્યારે હું ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને મારા વતી ઉત્પલભાઈ આપનું સ્વાગત કરું છું. આપણા બીજા પેનલિસ્ટ છે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને કેતનભાઈની પરિચયની જરૂર નથી. 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે, ક્વોલિફાઈડ ડોક્ટર છે, માઇક્રોબાયોલોજી સાથે બીએસસી કર્યું છે અને હોનોલુલુની જે એશિયા સ્પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી છે એના એ એલુમની છે. કેટલાય દેશોમાં
એક રાજનયિક તરીકે એમણે પોતાનો કાર્યકાળ દરમિયાન કામગીરી કરી છે. એટલે વૈશ્વિક વાતાવરણ અને ડિપ્લોમસીના વિવિધ પરિમાણોથી કેતનભાઈ સુપેરે પરિચિત છે. ડોક્ટર હેમંત કુમાર શાહ, શિક્ષણવિદ, HK આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને અર્થશાસ્ત્રી ઉપરાંત હેમંતભાઈ એક અચ્છા એનાલિસ્ટ છે, વિચારક છે અને પોતાના વિચારોને આર્ટિક્યુલેટ કરીને એટલે વ્યવસ્થિત રીતે સજાવી ધજાવીને મૂકવામાં હેમંતભાઈ માહિર છે. આ ત્રણેય પેનલિસ્ટનું આપણે સ્વાગત કરીએ છીએ. શરૂઆત કરીશું કેતનભાઈ આપથી. આપે સંરક્ષણ મંત્રાલયનું બજેટ જોયું છે અને એના સંદર્ભમાં આજની ચર્ચામાં ભાગ લેતા આપે એની શરૂઆત કરવાની છે. ત્યારે કેવું લાગ્યું આપને આ બજેટ અને એના જમા પાસા કયા છે, ઉધાર પાસા કયા છે? આમાં એવું છે કે જે આ બજેટ છે એ પોસ્ટ કોવિડ આવ્યું છે, એટલે આપણે દરેક સંરક્ષણમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે તમારી ઇકોનોમી કેવી ચાલે છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે જે આપણે બહુ ડિટેલમાં સમજાય કે આજુબાજુની પરિસ્થિતિ નેપાળ, મ્યાનમાર, ચાઇના, પાકિસ્તાન અને શ્રીલંકા, એટલે જે અને ગ્લોબલ પર્સપેક્ટિવમાં જોવા જઈએ તો પણ મિડલ ઇસ્ટમાં બી પરિસ્થિતિ બહુ સારી નથી. સાઉથ ચાઇના સીમાં ચાઇનાનું પ્રેશર વધતું જાય છે. તો આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે બજેટ આપણું 3% હોવું જોઈએ. 11 થી 15 સુધી 2.5% હતું, ધીમે ધીમે ઘટતું ગયું અને અત્યારે ખાલી 6,000 કરોડ રૂપિયા વધ્યું છે. હવે એક વસ્તુ એ લોકોએ બતાવી છે કે કેપિટલ એક્સપેન્ડિચર જે વધ્યું છે એ ઘણી સારી વસ્તુ છે. 16%, $15.9 બિલિયન. આર્મીને 8.17, નેવીને 4.55 અને એરફોર્સને 7.2, એટલે નેવીના બજેટમાં 22% વધારો છે, એરફોર્સમાં 19% વધારો છે. હવે આમાં જે બજેટ છે એમાં સૌથી અગત્યનો મુદ્દો જોવા જઈએ તો આવી ગંભીર પરિસ્થિતિમાં આપણે કહ્યું પ્રમાણે યુએસનું $721 બિલિયન બજેટ છે, ચાઇનાનું $261 બિલિયન છે. એટલે આપણી અને ચાઇનાની ઇકોનોમી સરખાઈએ તો આપણો અને ચાઇનાનો ખર્ચો 2% જીડીપી છે, પણ એમનું આપણા કરતાં 4 કરોડનું બજેટ રહેવાનું. એટલે આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આમાંથી 90% જે છે કેપિટલ બજેટ એ એક્ઝિસ્ટિંગ લાયબિલિટીમાં વપરાઈ જશે. પેન્શન 13% પર ગેલોપિંગ ઇન્ક્રીઝ છે, એટલે કેપિટલ એક્સપેન્ડિચર જે આપણે લાગે છે એટલું બધું વધારો થયો નથી. એમાં મોટા ભાગનું વેપન પ્રોક્યોરમેન્ટમાં વપરાશે. હવે વેપન પ્રોક્યોરમેન્ટમાં એક બહુ અગત્યની વસ્તુ એ હોય છે કે આ બધી ટાઈમ બાઉન્ડ, એટલે કે સ્ટેજમાં પેમેન્ટ થતા હોય છે, સ્ટેજ વાઇઝ આવતું હોય છે. એટલે આપણે રાફેલનો 135નો કોન્ટ્રાક્ટ કર્યો તો આપણને 35 મળે, પછી 50 મળે, પછી 75, એ પ્રમાણે પેમેન્ટ થતા હોય છે. તેમાં 3 મોટા પ્રોક્યોરમેન્ટ છે. એક તો S-400 મિસાઇલ, રફાએલ અને ત્યાંથી તેજસનો કોન્ટ્રાક્ટ જે આપણે આપ્યો એ. એટલે આ બધી જોવા જઈએ તો આમાં એક બીજી સરખામણી બહુ અગત્યની વસ્તુ રહે છે કે રશિયા, એનું બજેટ આપણા કરતાં ઓછું છે, $54.8 બિલિયન છે. પણ રશિયા છે એ મેન્યુફેક્ચરિંગ કરે છે, એક્સપોર્ટ કરે છે. ચાઇના, એમનું પણ મેન્યુફેક્ચરિંગ છે, એમનો પણ એક્સપોર્ટ છે. એટલે આ બધી રીતે જોવા જઈએ તો આપણે દુનિયાના સાઉદી અરેબિયા પછી સૌથી મોટા ઇમ્પોર્ટર છીએ. વી આર ધ બિગેસ્ટ ઇમ્પોર્ટર ઓફ ડિફેન્સ આઇટમ. એટલે આપણે જે બજેટ હોય એની અંદર ઓવરઓલ પ્રિપેરેશન જોવા જઈએ તો આપણે એની કમ્પેરિઝન ઇઝરાયલ, રશિયા કે ચાઇના સાથે પૈસાથી ના કરી શકીએ. ઇઝરાયલમાં 5.3% બજેટ છે, $21.5 બિલિયન. પણ ઇઝરાયલમાં એ લોકોની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટી ઘણી સારી છે, મેન્યુફેક્ચરિંગ બહુ સારું છે, એ લોકોનો એક્સપોર્ટ પણ છે. અને સાથે સાથે ઇઝરાયલમાં એક બીજી વસ્તુ છે કે ત્યાં કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ આપે છે. એટલે દરેક વ્યક્તિ 2 વર્ષ માટે પરદેશથી પણ ત્યાં જઈને ટ્રેનિંગ લેતી હોય છે. એટલે એ લોકોને જે આપણે મેન પાવર જોવા જઈએ તો મેન પાવરમાં આપણે જે પેન્શન અને જે રિકરન્સ એક્સપેન્ડિચર છે, મેન્ટેનન્સ, એ ઘણો વધારે છે. હવે આની અંદર અત્યારે જે બ્લુમબર્ગે કહ્યું આપણે કે 25, આપણે ચાઇનાના 25% છે, પણ એમાં અગત્યની વસ્તુ છે કે ગ્લોબલ ટાઈમ એમ કહ્યું કે આટલા વધારાથી તો આ એક સ્મોલ ઇન્ક્રીઝ છે ને એક જે કહેવાય કે ભ્રમ જેવી સ્થિતિ ઊભી થશે. તો આને માટે અત્યારે તો આપણી પાસે એક જ ઉપાય છે. એક તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ સારી રીતે કરી શકીએ,
અને બીજી એક અગત્યની વસ્તુ એ છે કે જે આત્મનિર્ભર, હવે આ જે પ્રોજેક્ટ આવ્યો છે બે આત્મનિર્ભરનો DRDO નો, એનું બજેટ આપણી પાસે સારી એવી કેપેસિટી છે. 41 ઓર્ડિનન્સ ફેક્ટરી છે, 9 પબ્લિક સેક્ટર છે. એમાં ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે એને માટે એક આખો ઢાંચો બન્યો છે. હવે એ ઢાંચા પ્રમાણે FDI કેપ 74% કરી છે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું કોર્પોરેટરાઇઝેશન કરવાનું, અને જે ટાઈમ બાઉન્ડ ડિફેન્સ એક્વિઝિશન થાય, અને 100 આઇટમ નેગેટિવ લિસ્ટમાં મૂકી છે. આ 41 ફેક્ટરીમાં $4 બિલિયન 2025 સુધીમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધે, રિસર્ચ અને ડેવલપમેન્ટ ઇન્ક્રીઝ કરે, અને 9 જે પબ્લિક સેક્ટર છે જે ઘણા સારા છે, HAL, ભારત ડાયલ ને મિક્સ, જ્યાં મિસાઇલ્સ બને છે, 3 શિપયાર્ડ, BEL અને BEML. હવે આ બધામાં જે આપણે પ્રોજેક્શન કર્યા છે એ પ્રોજેક્શન 25 સુધીમાં થવા જોઈએ. તો એક જ વસ્તુ છે કે આપણે આત્મનિર્ભર બનીએ એટલે આપણા ઇમ્પોર્ટ ઘટે, આપણા એક્સપોર્ટ વધે. ઇન્ડિયા એક્સપોર્ટમાં 19મા નંબરે છે અને ઇમ્પોર્ટમાં બીજા નંબરે છે. એટલે જે આ લોકોએ ઢાંચો બનાવ્યો છે, એવું માનવું છે કે $25 બિલિયન ટર્નઓવર 2025 સુધીમાં થાય અને $5 બિલિયન આપણે એક્સપોર્ટ કરીએ, એટલે આપણું જે ડિફેન્સ પ્રોડક્શન છે ટોટલી 80,000 કરોડનું છે. એમાં 63,000 કરોડ પબ્લિક સેક્ટર કરે છે. એટલે આમાં અગત્યની વસ્તુ હવે સૌથી એ છે કે રિસર્ચ, ડેવલપમેન્ટ, અને જ્યાં તેજસ, રુસ્તમ, UA, અર્જુન, એ જે બધું આપણે ડેવલપ કર્યું છે, પણ એમાં દરેકના એન્જિન, અર્જુનનું એન્જિન આપણે મ્યુનિક પાસે બને છે ફ્રેડરિક્સહાફનમાં, તેજસનું એન્જિન છે આપણે GE પાસે ખરીદીએ છીએ. ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીમાં આપણે જોઈએ એટલી ટેકનોલોજી એબ્ઝોર્બ કરી શકતા નથી, અને નેટ સેન્ટ્રિક વોરફેર ટેકનોલોજી જોઈએ એટલી સારી ડેવલપ થઈ નથી મોડર્નાઇઝેશન માટે. એટલે અત્યારે આપણે જે બજેટ છે એ તો ઘણું ઓછું છે. એનો એક જ ઉપાય છે કે આપણે જેમ બને એમ જલ્દી આપણી ઓર્ડિનન્સ ફેક્ટરી અને પબ્લિક સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એમાં આ બધી ટેકનોલોજી ડેવલપ કરીએ તો ઇમ્પોર્ટનો ખર્ચો ઘટશે, એક્સપોર્ટ આપણો વધશે. એટલે ઇમ્પોર્ટ ઓછો થાય અને એક્સપોર્ટ ઘટે તો જે બજેટમાં 2% GDP છે એ આપણે 3.5% સુધીનો ફાયદો જોઈ શકીએ. અને પ્રાઇવેટ સેક્ટરનું પાર્ટિસિપેશન જે છે એ ખૂબ જ એફિશિયન્ટ હોવું જોઈએ કે જેથી આપણે આ બીજી જે આઇટમ ઇમ્પોર્ટ કરી છે એને સબસ્ટિટ્યુટ કરી શકીએ. HAL દાખલા તરીકે જગુઆર બનાવ્યા હતા, મિરાજ બનાવ્યા હતા ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીથી, MiG-21, MiG-29, સુખોઈ 30. એટલે આવી જે ફેક્ટરી ખૂબ જ સારી રીતે ચાલતી હોય, ભારત ડાયનેટિક્સમાં આપણે બધી મિસાઇલો બનાવી છે, તેમાં વધારે પૈસા કેપિટલ ઇન્સેન્ટિવ ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રોડક્શન રેમ્પઅપ કરી અને નવી ટેકનોલોજી, કારણ કે અમેરિકામાં ક્વાડમાં આપણે હવે સારા સંબંધો થાય છે, ત્યાંથી પણ આપણને ટેકનોલોજી મળી શકે. મારે થોડોક સમય કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે. આઈ વિલ કમ બેક ટુ યુ અગેન. પણ મૂળ વાત આપની હું સમજી શકું છું કે વધારે બજેટ છે પણ એમાંનું મોટાભાગનું ઉત્પાદક બજેટ નથી, અને આપણે ઉત્પાદક બજેટ તરફ જવું જોઈએ, અને આપણે ઘર આંગણે વધારે ઉત્પાદન કરીને આત્મનિર્ભર બનવું જોઈએ. એ વાત આપે જે કહી મને લાગે છે કે સંપૂર્ણપણે વ્યાજબી છે. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું. ફરી એકવાર આપણા સંરક્ષણ બજેટની, કારણ કે બજેટની ચર્ચા થાય છે આપણા ત્યાં શું થાય છે, બજેટની ચર્ચા હલ્લા હો કરીને 1-2 દિવસ ચાલે અને પછી બધું શાંત થઈ જાય છે. આ વખતે ગુજરાત સમાચાર ટેલિવિઝને વિષયવાર શું છે તેની ચર્ચા કરવાનો એક નવતર ચીલો પાડ્યો છે, અને એના ભાગરૂપે આજે આપણે સંરક્ષણનું બજેટ ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે જઈશું હવે નેવલ કોમોડોર ઉત્પલભાઈ વોરા પાસે. વોરા સાહેબ, આ જે બજેટ છે એમાં એક તો ઇમ્બેલેન્સ છે, કેપિટલ એક્સપેન્ડિચર જોઈએ તેટલા પ્રમાણમાં મળતો નથી, અને એમાં એના સરકારની પણ જવાબદારીઓ છે, પેન્શન ચૂકવવાની અને પગાર ચૂકવવાની, એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચની, સમજી શકાય એવું છે, નો ક્રિટિસિઝમ ઓન ધેટ. પણ આપણે આ રાફાઇલથી માંડીને ઘણી બધી ખરીદી કરી છે, અબજો રૂપિયાની ખરીદી કરી છે, જે મને લાગે છે કે એની પૂરેપૂરી જોગવાઈ ગયા બજેટમાં હોઈ શકે નહીં. there will be spillover liabilities which will have to be balanced against the available funds from this budget. તો આપને શું લાગે છે કે જે આપણા આર્મ ફોર્સિસ છે, વેરી વેલ ટ્રેન્ડ, ડિસિપ્લિન, કેપેબલ આપણા જે ફોર્સિસ છે,
એને કટિંગ એજ આપવા માટે જરૂરી જે બાઇટિંગ ટીથ જોઈએ તે આ બજેટ આપી શકો અને સક્ષમ છે કે કેમ? જયનારાયણભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ શો. પણ હવે મારે જરા થોડું આ જે ડિફેન્સ બજેટના આંકડાઓ અને જે બેઝિક એનાલિસિસ આપે કર્યો એ બધું જ તમે ડિટેલમાં કવર કર્યું છે. અને બેઝિક જે એના આંકડા કહેવાય એ ઇવન કેતનભાઈએ પણ એને પ્રોજેક્ટ કર્યા છે, એટલે હું એની અંદર ફરીથી ટાઈમ નહીં બગાડું. જી, પણ તમે જે સવાલ પૂછ્યો છે એને જો આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ તો અલ્ટિમેટલી વોટ ઇઝ ડિફેન્સ બજેટ? ડિફેન્સ બજેટ ઇઝ ધી ઇન્ટેન્ટ ઓફ એ નેશન. અને ઇન્ટેન્ટ ઓફ ધ નેશન ઇઝ ફોર વોટ? દેટ આઈધર યુ વોન્ટ ટુ ઇમર્જ એઝ એ રિજિયોનલ પાવર, યુ વોન્ટ ટુ બીકમ એ સુપર પાવર ને વૈશ્વિક સત્તા બનવું છે. તમારે તમારા દેશના લોકોને સેફ અને સેફટી પ્રદાન કરી અને દેશની અંદર બહાર ટ્રાવેલ કરતા હોય ત્યારે અને કઈ રીતે એમને તમારી પોતાની ઇન્ડિપેન્ડન્સ એની થોટ પ્રોસેસ આપીને એમને ફ્રી મૂવમેન્ટ કરાવી છે અને દેશનું કેવી રીતે અભિમાન આખા વર્લ્ડની અંદર આગળ વધી અને કોમિટી ઓફ નેશન્સની અંદર દેશ કેવી રીતે પ્રોજેક્ટ થાય છે. હું એક દાખલો યુએસએનો લઉં. ધી ફોરેન પોલિસી ઓફ ધી યુએસ ઓર યુએસ એઝ એ કન્ટ્રી, why it is considered as a global power? કારણ કે US embassy even the lower most official or even the ambassador, when he picks up a phone and speaks to any parent government, then people take him seriously. Yes. Why they take him seriously is because they have a military might, they have an economic might, and they have an industrial might, all put together as a considered as a comprehensive power of the nation. માટે we have to decide what kind of India do we want now, in a short term, in a medium term, and in a long term. Very true. And accordingly, you should have catered for the defense might, or that is called the military might, diplomatic might, and also the economic might. Now, here is a classic case of E and M. E is economy, M is military might. If the E increases, then automatically more money is given to the military might. But if the E remains stagnant, then you have to, take the money from some other sources and you have to subsidize the military might. Therefore, the fundamental need at this moment of time is that your economy must become stable, economy must increase, and therefore the GDP must increase. And therefore that increased GDP na 2.5 or 3% તમે જ્યારે calculate કરો ત્યારે it will be more. To give one more solid example, Japan spends only 0.9% of the GDP. But even 0.9% of the Japanese GDP is more than many other countries in the world, because Japan's GDP is quite high. Similarly, USA, why, the China, though in economic might it may be number 2, but military might is way down compared to USA. Yes. And to catch up with the USA, now, after almost about 2 or 3 decades of dedicated effort, now China is, concentrating on the military might. So therefore, we have to first decide what kind of defense policy we have. After defense policy, what is a national security strategy? And national security strategy will define the military strategy. Yes. Now, which has to be very swift, encompassing, sharp, and it should be able to deliver the desired, the effect on the place of our choosing at a time of our choosing. Very true. એનું કારણ તમને કહું કે જ્યારે આજે આ ચાઇનાની સિચ્યુએશન ડેવલપ થઈ, we can give full marks to the Indian government that nobody could have done the forecast for China કે China આ રીતનું behave થશે. Some people may say it may be an intelligence failure, but leave it aside. પણ જ્યારે આ ચાઇનીઝ સિચ્યુએશન લદાખ અને ઈસ્ટર્ન થિયેટર પર ડેવલપ થઈ ત્યારે within a span of 1.5 to 2 months we had to do a purchase of 20,000 crores of emergency supply, emergency purchase of the military hardware to meet the kind of eventuality. Now that kind of situation should not happen, and therefore here the government does not matter. તમે જો છેલ્લા 10 વર્ષ યુપીએના ગવર્મેન્ટના લો અને છેલ્લા 2014 થી 2019 કે 20 સુધી તમે એનડીએ ગવર્મેન્ટ લો, બંનેની અંદર average percentage of the GDP which is allocated to the defense is not more than 2.1 to 2.3%. Very true. On the contrary, for 2014 till about 19 it was declining. It is declining. And 2020 નું જે બજેટ છે એમાં it was the lowest in last 10 years, Yes. 2.1. Yes. Now, having done so, India is the only country in the world which is besotted in between China
and Pakistan, Yes. a fully nuclear armed neighbor. Yes. And every time આપણે બધી રીતે કહીએ છીએ કે China is our main enemy, China is our main adversary, we should always be worried about China as a long term enemy, we must prepare for it. But last 10 વર્ષમાં, where did the logic go? Yes. And therefore we should have catered for that. Yes. Now at this moment of time to allocate money, 7% increase in the DRDO, 8% increase in the border road organization, and start doing emergency management of the defense budget, I mean, it should have been avoided and it should have been thought about it. જી. But now we are into it, we have to now come out of it. Yes. અને માટે અત્યારના જે સિચ્યુએશન થઈ છે એની અંદર જે જાતની કેપેસિટી બિલ્ડિંગ or the capability building બંને, you may have capability but you may not have a capacity to absorb. Yes. And therefore it is right time now that we may say that we want to become Atmanirbhar. પણ કેતનભાઈએ જે એક પોઈન્ટ કર્યો એને I would like to further elaborate. America, Russia, China, they all are manufacturing nations, and at the same time they are arms and military systems exporting nation. Therefore their economy also thrives on the War machine. military hardware Yes. export. Now unless you reach that stage, we have to ensure that we may buy army and air force, but you have to build navy. Yes. છેલ્લા 10 વર્ષથી Navy is crying hoax that submarine level, force level is coming down to mere 10 to 13. અને એમાં 1/3 will go into the refit. Therefore the operational ratio will not be more than 8 to 9 submarines. Similarly, you have come down to one carrier battle group, and one carrier battle group against that Navy chiefs repeatedly have been saying that we want at least a 200 warship Navy. But at the most, as of now, we have 125 warship Navy. Now when you do that, other side you want to take on China in South China Sea, Indo-Pacific, free of navigation, free trade must take place. આ બધા સ્લોગનિયરિંગ કરવાથી કંઈ થવાનું જી. નથી. People must understand the gravity and importance of the defense budget જી. and the nuance behind the defense budget. Unless like what you said, the Standing Committee on Defense, the Parliament MPs and the Ministry of Defense officials, they understand the importance of defense in a forced development manner. Because unless you do a forced development over a period of time in your 5-year plan, 10-year plan and 20-year plan, and each plan must roll over to the other plan, I am sorry to say this kind of emergency management situation of the national security will continue to exist, and you will not be able to exit out of it. Yes. Therefore Atmanirbhar is a very good idea and we must give a thrust on it. Yes. But Atmanirbhar Bharat is not going to happen with BEL and BEML. You have to have a technology tie-up with the great the defense manufacturing giants, and those giants must be willing to give you state-of-the-art technology, and that technology you should be able to absorb જી. and thereafter export. જી. એ જો ના થાય તો તમારી પાસેથી arms and military systems and weapons કોણ લેવાનું છે? સાચું. And this kind of military giants are no fools. They are not going to cut their own pocket and give you the state-of-the-art technology, because they are also worried about their own market true, and their own economy. True. Therefore, these nations were like British Aerospace, British Systems, McDonnell Douglas, Raytheon, Northrop Grumman, they also have to run their own budget and own industry within their own country. Therefore, every country they have a export version and they have a the version for their own country. Sure. So if MiG-25 is given to the Russian Air Force, same MiG-25 and same capability will come to you only after 5 to 10 years, when their technology has become obsolete in their Air Force. જી. ઉત્પલભાઈ, તમને તો સાંભળ્યા જ કરીએ એવું થાય છે, કારણ કે યુ હેવ વેલ્થ ઓફ નોલેજ. એટલે કેતનભાઈ બોલતા હોય કે આપ બોલતા હો, ફોર દેટ મેટર માય ઓલ ધ પેનલિસ્ટ, ત્યારે એમને રોકવા જેવું કષ્ટદાયક કામ મારા માટે બીજું કોઈ નથી હોતું. દર્શક મિત્રો, ઉત્પલભાઈએ જે કહ્યું ને એની એક સરળ વાત છે કે ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. જો નેવી પાસે 200 જોઈતા હોય વોરશિપ્સ અને 80ની શોર્ટેજ હોય, માત્ર 6 જ સબમરીન ઓપરેટ કરી શકાય એ પ્રકારની પરિસ્થિતિમાં હોય, And one aircraft carrier. અને એક એરક્રાફ્ટ કેરિયર હોય, અને પછી આપણે એમ કહીએ કે ચીનના હાજા ગગડી ગયા, આવું થાય નહીં. આપણે લાંબા ગાળાની સ્ટ્રેટેજી તરીકે જો વિશ્વમાં એક વૈશ્વિક સત્તા તરીકે પ્રસ્થાપિત થવું હશે તો ખૂબ ગંભીરતાપૂર્વક ભારતમાં મિલિટરી હાર્ડવેર અને મિલિટરી ઇક્વિપમેન્ટ્સ
ઉચ્ચ ટેકનોલોજી સાથેની આપણા ત્યાં ઉત્પાદન થાય તે જરૂરી છે. કોઈ દેશ એની લેટેસ્ટ ટેકનોલોજી તમને આપવાનો નથી. રશિયા તમને MiG-5 5 વર્ષ પછી આપશે, જ્યારે ત્યાં જૂનું થઈ અને એ બહાર જવાની તૈયારીમાં હશે ત્યારે. એટલે તમારી પાસે આ સુસજ્જતા જ્યાં સુધી ના ઊભી થાય ત્યાં સુધી તમે બહારથી લાવીને ઉછીના છોકરા લઈને વંશ ના રખાય. તમે બહારથી લાવીને એક થાગડ થીગડ કરી શકશો, થીગડું મારી શકશો, પણ તમે તમારી મિલિટરી કેપેબિલિટીઝને વધારી નહીં શકો. ક્ષમતા માણસની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી વી હેવ કમિટેડ એન્ડ બેસ્ટ ટ્રેન્ડ મેનપાવર. આપણી પાસે જે આપણું સૈન્ય છે, આપણને ગર્વ થાય એવા માણસ, પણ એને તમે 18મી સદીના હથિયારો આપશો લડવા જવા માટે? આજે 26,000 કિલોમીટર પ્રતિ અવર મિસાઇલ આવતું હશે તો રિસ્પોન્સ ટાઈમ 4 મિનિટ હશે તમારી પાસે. ધ ફ્યુચર વોર્સ વિલ બી ફોટ વિથ સુપર કમ્પ્યુટર્સ. આ પરિસ્થિતિ સમજવી પડશે. એમને અહીં નારા લગાવવાથી ભારત મહાસત્તા નહીં બની જાય. આ વાત આપણને જ્યારે સમજાશે ત્યારે એક વસ્તુ ચોક્કસ છે, અત્યારે 2%, 2.5% જીડીપીને આપણે આપીએ છીએ. એની સ્ટેન્ડિંગ કમિટીએ 3% આપવાનું કહ્યું છે. 3% પણ ઓછા પડશે, કારણ કે તમારું પાછલું દેવું છે. માટે ભારતે જો મિલિટરી માઇટ ઊભું કરવું હોય તો સ્વદેશી ઉત્પાદન, આત્મનિર્ભરતા, હાઈટેક મિલિટરી મેર અને 4 થી 4.5% જીડીપી જેટલું બજેટ જો ડિફેન્સ ફોર્સીસ માટે આપે તો જ ભારત આ સિદ્ધ કરી શકે. આ બાબતમાં શું કહેવું છે એ આપણે અત્યાર સુધી આ ચર્ચામાં માત્ર એક પ્રેક્ષક બની રહેલા અથવા તો શ્રોતા બની રહેલા અમારા અગ્રીમ અર્થશાસ્ત્રી અને એનાલિસ્ટ હેમંતભાઈ પાસેથી સાંભળીશું. હેમંતભાઈ, શું કહેવું છે આપને આ સંરક્ષણ બજેટ બાબતમાં? વિશ્લેષણ કર્યું અને બંને લશ્કરી નિષ્ણાતોએ પણ એનું ઘણું સારું વિશ્લેષણ કર્યું છે. સૌપ્રથમ તો હું આપને અને GSTVને આ ચર્ચા ગોઠવવા માટે જ ખાસ તો અભિનંદન આપું છું. એટલા માટે કે ઘણા સંરક્ષણ નિષ્ણાતો પણ એવું કહે છે, અને આપણા એડમિરલ હતા અરુણ પ્રકાશ, એમણે પણ ગયા વર્ષે 2019માં એકવાર એમ કહેલું કે સંસદમાં કોઈ દિવસ સંરક્ષણના બજેટની ચર્ચા થતી નથી. એટલે લશ્કર કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ જાણે પવિત્ર ગાય હોય અને એની ચર્ચા ના થાય એવું કદાચ બધા રાજકીય પક્ષો સમજતા લાગે છે અને બધી સરકારો સમજે છે. એવા ટાણે આપે આ ચર્ચા ગોઠવી છે, માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને GSTVને આપને ખરેખર અભિનંદન આપું છું. મહત્વનો મુદ્દો એ છે કે સંરક્ષણનું જે બજેટ છે એ ખરેખર શું છે. આમ જુઓ તો સંરક્ષણનું બજેટ એ મૂળભૂત રીતે આપણે આપણા ઘરને તાળું મારવાનું જે ખર્ચ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે ઘરમાં કોઈ ઘૂસી ના જાય અને ઘરમાં ચોરી ના થાય. બસ આ પ્રકારનું ખર્ચ એ દેશને તાળું મારવાનું ખર્ચ છે કે જેથી દેશમાં કોઈ ઘૂસી ના જાય અને દેશના સંસાધનોને કોઈ નુકસાન ના પહોંચાડે. હવે આ તાળું મારવાનું ખર્ચ ખરેખર કેટલું હોવું જોઈએ એ કોઈ પણ રીતે વિચારી શકાય. જેઓ સંરક્ષણના નિષ્ણાતો છે એ અને રાજકીય નેતાઓ છે તે, અને સાથે સાથે જે લોકો હંમેશા કોઈક ને કોઈક પ્રકારનો ભય આપણને બતાવે છે એ લોકો હંમેશા એમ જ કહેશે કે લશ્કરના ખર્ચમાં વધારો થવો જોઈએ. અમેરિકાના એક પ્રેસિડેન્ટ હતા ડ્વાઇટ આઇઝનહોવર, અને એમણે 17મી જાન્યુઆરી 1961ના રોજ એમણે વિદાય પ્રવચન આપ્યું પ્રમુખ પદેથી જતી વખતે. ત્યારે એમણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો, અને એ શબ્દ પ્રયોગ હતો મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ. એમણે એમ કીધેલું કે આ જે ઉદ્યોગો છે જે સંરક્ષણના સાધનો પેદા કરે છે તે ઉદ્યોગો, પછી લશ્કર એટલે કે મિલિટરી, અને રાજકીય નેતાઓ, આ ત્રણેયની એક પ્રકારની મિલીભગત છે, આવું એમણે કહેલું છે. અને એમણે એમ કહેલું કે આ કોઈ પણ દેશની લોકશાહીને માટે
અત્યંત ચિંતાજનક બાબત છે. એમના શબ્દો જ આ કે આપણી સ્વતંત્રતા અને લોકશાહીની પ્રક્રિયાઓ માટે એ અત્યંત જોખમી છે. મને લાગે છે કે સંરક્ષણના બજેટના સંદર્ભમાં આપણે આ રીતે પણ વિચારવાની આવશ્યકતા છે. આટલું બધું બજેટ આપણે ખર્ચીએ છીએ, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સરહદોએથી પાકિસ્તાનના આતંકવાદીઓ આપણા પ્રદેશમાં ઘૂસી જાય છે અને તબાહી મચાવે છે. આપણે એ પણ જોયું છે કે લદ્દાખમાં ચીન ઘૂસી ગયું અને અરુણાચલ પ્રદેશમાં તો હમણાં જ સમાચાર હતા કે આપણી સરહદની અંદર આવીને એણે એક આખું ગામ વસાવી દીધું. તો આટલું બધું જ્યારે ખર્ચ થઈ રહ્યું હોય સંરક્ષણ પાછળ, લશ્કર પાછળ, ત્યારે શા માટે આવી ઘટનાઓ બને છે એવો એક સામાન્ય સવાલ એક નાગરિક તરીકે મને પૂછવાનું મન 100% થાય છે. હું એટલા માટે આવો સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે પણ આપણે બજેટ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે હંમેશા એ વિચારીએ છીએ કે નાગરિકોનું કલ્યાણ એમાં શું થાય છે. તો દેશની સલામતી એ નાગરિકોના કલ્યાણનો એક ભાગ છે અને આ સલામતીના ખ્યાલો ઘણા વિસ્તૃત બન્યા છે. માત્ર દેશની સરહદો સાચવવી એ જ એક સલામતીનો ખ્યાલ છે એવું તો હવે રહ્યું નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ તેમ છતાં પાકિસ્તાન અને ચીન સાથે આપણા જે તણાવપૂર્ણ સંબંધો છે એ સંબંધોને પરિણામે આપણે સંરક્ષણ ખર્ચમાં સતત વધારો કરતો જવું પડે છે. એ આપણી કમનસીબી છે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ભાષણ આપવા ગયા ત્યારે એમણે કહેલું કે અમારા દેશમાં આટલી બધી ગરીબી છે અને ત્યારે અમારે સંરક્ષણનું ખર્ચ વધારવું પડે છે, એ અમારી કમનસીબી છે. આ કમનસીબી આપણે કેવી રીતે ઓછી કરી શકીએ એના ઉપર પણ મને લાગે છે કે આપણે વિચારવાની ઘણી મોટી આવશ્યકતા છે. આપે જેનો ઉલ્લેખ કર્યો તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એણે 2019નો આંકડો આપ્યો છે કે દુનિયામાં મિલિટરી એક્સપેન્ડિચર 3.6% વધ્યું, પણ ભારતનું મિલિટરી એક્સપેન્ડિચર એ 6.8% વધ્યું. હવે આ કેમ વધે છે એ આપણે સૌ જાણીએ છીએ. અને હમણાં જ આગ લાગે તેમ કૂવો ખોદાય, હમણાં જે વાત કરી સાહેબે, વોરા સાહેબે, તે લગભગ 20 થી 21 હજાર કરોડ રૂપિયાની ખરીદી આપણે તત્કાળ કરવી પડી. તો આપણે આપણા પડોશી વિશે, એ ચીન હોય કે પાકિસ્તાન, એના વર્તન વિશે અને એના સ્વભાવ વિશેની ધારણાઓ આપણે કરી જ નહીં અને આપણે એમ માની લીધું કે આ સરહદોએ તો કશું થવાનું નથી. ચીન સાથેનો કે પાકિસ્તાન સાથેનો આપણો જે છેલ્લા 70 વર્ષનો અનુભવ છે એને આધારે આપણે કેમ સંરક્ષણની તૈયારી ના કરી શકીએ, આ મુદ્દો પણ મને લાગે છે કે વિચારવા જેવો છે. અને બીજો એક મુદ્દો મારે કહેવો છે, કદાચ હું આપ સૌ કરતા જુદો પડું એવું બની શકે. આત્મનિર્ભર પેકેજ જે 5 જાહેર થયા એમાં ચોથા પેકેજમાં આપણા નાણાપ્રધાને એવું કીધેલું કે સંરક્ષણ સાધનોના ઉત્પાદનની બાબતમાં જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એફડીઆઈ છે, એ 49% ઇક્વિટીથી વધારીને 74% જેટલું કરવામાં આવશે. હવે એનો અર્થ એવો થયો કે વિદેશી કંપનીઓ ભારતમાં આવશે, સંરક્ષણના સાધનો ઉત્પન્ન કરશે અને સાથે સાથે એ આપણી મિલિટરીને એ સાધનો વેચશે. આ બાબત આપણે બહુ સ્પષ્ટ રાખવાની જરૂર છે કે આપણે ત્યાં એ આપણા લશ્કરને માટે જરૂરી સાધનો ઉત્પન્ન થાય એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, એ જરૂરી છે. પણ સવાલ એ છે કે આ જે કંપનીઓ આવશે અને આપણે ત્યાં સંરક્ષણના સાધનો પેદા કરશે અથવા લશ્કરી સાધનો પેદા કરશે, એ જો નિકાસ કરવામાં એનો ઉપયોગ થશે, અને એની વાત તો ચાલે જ છે કે આપણે નિકાસ કરવા જ જોઈએ, તો એનો અર્થ એ થયો કે યુરોપ અને અમેરિકા જે કંઈ કરે છે એ જ આપણે કરવાના છીએ. યુરોપ અને અમેરિકા એ પાકિસ્તાનને પણ શસ્ત્રો આપે છે, ભારતને પણ શસ્ત્રો આપે છે, અને પછી ઘણીવાર એ એવું વિચારે છે કે જરા તમે લડો તો આપણને ખબર પડે કે આ શસ્ત્રો બરાબર ચાલે છે કે નથી ચાલતા. તો આ જે માનસિકતા છે યુરોપ અને અમેરિકાની, શું આપણે એ જ માનસિકતા અપનાવવી છે અને દુનિયાના આપણા કરતા વધારે ગરીબ દેશો છે એવા ગરીબ દેશોને આપણે શસ્ત્રોની નિકાસ કરીને લડાવવા છે કે જે કામ અમેરિકા અને યુરોપ આપણી વચ્ચે કરે છે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે? આ દાર્શનિક સવાલ છે અને કદાચ આ નૈતિક સવાલ છે
પણ આ સવાલનો જવાબ મને લાગે છે કે આપણે શોધવાની આવશ્યકતા છે. છેલ્લો એક મુદ્દો મારે કહેવો છે અને તે એ છે કે આપણે એડમિરલ અરુણ પ્રકાશે જાન્યુઆરી 2019માં જે એક ભાષણ આપેલું એમાં એવું કહેલું કે સંરક્ષણ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. પછી એમણે એમ કીધેલું કે નેશનલ સિક્યોરિટીનો ડોક્ટ્રીન આપણે બહાર પાડવો જોઈએ. એમની વાત બિલકુલ સાચી છે. ભારતનો ન્યુક્લિયર ડોક્ટ્રીન છે પણ નેશનલ સિક્યોરિટી ડોક્ટ્રીન નથી. અને સંરક્ષણ અંગેની જે આખી વ્યવસ્થા છે એની સમીક્ષા કરવી જોઈએ એમ પણ એમણે કહેલું. અને છેલ્લો મુદ્દો એમણે બહુ જ મજાનો કહ્યો હતો. એમણે એમ કીધેલું કે આપણા સંરક્ષણ મંત્રાલયમાં આઈએએસ અધિકારીઓ છે, કોઈ એક્સપર્ટ તો છે જ નહીં. અને એટલે સંરક્ષણ કે સલામતી વિશે ન જાણનારા આવા જનરાલિસ્ટ આઈએએસ અધિકારીઓ એ લશ્કર વિશેની જોગવાઈઓ વિશેની કામગીરી બજાવે છે એ ખરેખર ચિંતાજનક છે. મને લાગે છે કે આ બધી બાબતો ઉપર પણ આપણે વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ બાબતો પણ ઘણી અગત્યની છે કે કોણ, મને ટ્રેક્ટર ચલાવવાનો અનુભવ હોય અને તમે મને ટેન્ક ચલાવવા બેસાડો તો શું થાય એ કલ્પના કરવી રહી. હેમંતભાઈની એક વાત સાથે સંમત છું કે મિલિટરીને લગતી કોઈ પણ બાબત હોય તો નેવીની બાબતો એરફોર્સને એટલી ઝીણવટથી સમજણ નહીં પડે અને એરફોર્સની બાબતો સ્થળ સેનાને એટલી ઝીણવટથી બંનેના સ્ટ્રાઇકિંગ ઇક્વિપમેન્ટ જુદા છે, ટેકનોલોજી જુદી છે. ત્યારે સંરક્ષણ મંત્રાલયમાં સંપૂર્ણપણે પૂર્ણતયા ટોચ સુધી આ સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ હોવા જોઈએ કે જેમને ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનો અને ટેકનોલોજી જે બદલાઈ રહી છે તેનો અનુભવ હોય. એલ્વિન ટોફલરે તો કહ્યું છે કે the technology will change at such a pace that if you sleep in the night and wake up in the morning you will be outdated. આ ઝડપે ટેકનોલોજી બદલાવાની છે અને તેવે સમયે મને લાગે છે કે સ્પેશિયલાઇઝ જોબ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ હોવા જોઈએ અને તે સમયાંતરે જે તે સેનાના જે તે પાંખમાંથી આવવા જોઈએ અને 3-4 વર્ષ રહીને પછી પાછા ઓપરેશનલ લેવલે જવા જોઈએ જેથી એને બંને બાજુનો અનુભવ મળે. મારે ઉત્પલભાઈ આપને એક મુદ્દા પર કોમેન્ટ માંગવી છે. નો મચ ડિસ્ક્રિપ્શન, પણ શિંગુઆ યુનિવર્સિટીના નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફકોર્સ ચાઇનીઝ છે કિયાન ફેંગે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું કે સંશોધન અને વિકાસ પર ઓછા ખર્ચના કારણે ભારત દુનિયાથી આધુનિક ટેકનીવાળા હથિયારો ખરીદવાની કોશિશ કરી રહ્યું છે. તેનાથી ચીન સાથે લાંબા અને મોટા પાયે ટક્કરમાં ભારતના સૈન્યને સફળતા ક્યારેય હાંસલ નહીં થાય. સોંગે કહ્યું ભારતે અમેરિકા, રશિયા, ઇઝરાયેલે ફ્રાન્સથી હથિયાર ખરીદ્યા છે પણ તેનાથી એની યુદ્ધ લડવાની ટૂંકા ગાળાની ક્ષમતામાં વધારો થશે, લાંબા ગાળે એમાં ફાયદો નહીં થાય. આ બાબતમાં આપ તો એક નિષ્ણાત સ્ટ્રાઇકિંગ પાવરના સિનિયર ઓફિસર તરીકે કામ કરી ચૂક્યા છો. શું કોમેન્ટ છે આપની? એમની વાત ઇફ યુ હેવ ટુ બી ઓનેસ્ટ આઈ થિંક ઇઝ કરેક્ટ. એમાં કોઈ ડાઉટ નથી. પણ ઇન્ડિયા ઇઝ ઇન એ વેરી પિક્યુલિયર સિચ્યુએશન કે તમે અત્યારે લાઈક આપણી પહેલાંની પણ ચાઇના સાથેની ડિબેટમાં મેં કહ્યું હતું કે with this kind of economic and military might of China, you cannot go out for an all-out war with China. And therefore, આપણે અત્યારે we have to meet China boot by boot, tank by tank, missile by missile and aircraft by aircraft. Right. Now, if you don't do it, then you are giving Chinese army, navy and air force and Chinese military leadership and political leadership a tremendous advantage. અને એ એડવાન્ટેજ એ છે કે China has achieved its strategic objective of bifurcating you on the eastern side and the western side. માટે he has opened up willy-nilly with China-Pakistan nexus two-front scenario for India. માટે એ જે એમણે કહ્યું છે કે ભાઈ ઇમિડિયેટ સિચ્યુએશનની અંદર તમને ભલે યુ હેવ ચેકમેટેડ ચાઇના, બટ ઇન લોંગ ટર્મ સિચ્યુએશન યુ હેવ ટુ આસ્ક યોર સેલ્ફ એ ક્વેશ્ચન કે જે આપણે ઇમરજન્સી હાર્ડવેર પ્રક્યોર કર્યો એ will it continue to be supplied by a transfer of technology or it is only a one-time supply? If it is one-time supply, then within 7 to 10 years, that technology, like very rightly you said, it will get outdated. And therefore, you have to either go in modified version 1
or version 2 or maybe even the latest technology available after 7 to 10 years. Very true. And there could be a totally different aircraft, Very totally different missile, and we'll be lagging in technology. Ji, But thank you. what the Chinese specialist has said, to the point is correct. Ji. But it is not that the Indian policy makers, defense strategists, Indian armed forces, officers and Ministry of Defense is not, taking cognizance of this fact. You have to again, like I said, a force structuring of the armed forces is a very, very difficult and a Ji. detailed task. Ji. And it must match with the intent of a nation Ji. and a sufficient amount of funding. Ji. આ જો ના કરવું હોય અને જો ના થઈ શકે એવું હોય અને if we have to just juggle along with the 2.1 and 2.3 and 2.4% of GDP તો નહીં થાય. with the existing economy not improving અને એવું લાગે છે કે 2021 ને 2022 કે 23 સુધી economy is not going to જી. shape up. જી. So we have to be prepared for checkmating China on as it is, where it is basis. Ji, thank you. Ketanbhai, last closing remarks from you and precisely in 2 minutes. Bloomberg says કે ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતાં 4 ગણું વધારે છે અને ચીન એ આપણા માટે ઇમિડિયેટ થ્રેટ છે. કદાચ પાકિસ્તાન એ મેનેજેબલ થ્રેટ છે, પણ ચીન એ ઇમિડિયેટ થ્રેટ છે અને મલ્ટી ડાયમેન્શનલ પેલામાં ચીન આપણને થ્રેટન કરી શકે છે. તો આ જે 4 ગણા બજેટવાળો દેશ છે, બાકીની સવલતવાળો દેશ છે, એને આપણે કઈ રીતે આપણી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, આપણી વ્યૂહરચના શું હોવી જોઈએ? આમાં એવું છે કે આપણા જે નિષ્ણાતો છે, હેમંતભાઈએ કહ્યું તો ડિફેન્સમાં પ્રોક્યોરમેન્ટમાં ખાલી ઓફિસર નથી હોતા, એની બહુ મોટી 5 વર્ષની પ્રોસિજર હોય છે. એમાં ડિફેન્સના ઓફિસર હોય છે અને બધા જ હોય છે, એ બહુ વ્યવસ્થિત હોય છે. પણ જો 4 ગણું બજેટ છે, આપણે આપણા જે નિષ્ણાતો છે, હેમંતભાઈએ કહ્યું, એ દિવા સ્વપ્નો જુએ છે. દિવા સ્વપ્નો જોવાથી ક્યારેય ડિફેન્સમાં કે દેશની લાંબા પાયાની નીતિમાં ફાયદો ના થાય. ચાઇના 2028માં અમેરિકાની જોડે થઈ જશે. ચાઇના એરક્રાફ્ટ કેરિયરથી પાડીને બધું બનાવે છે. આપણે જ્યારે ટીઓટી લઈએ છીએ એટલે મોટામાં મોટો પ્રોબ્લેમ ઇન્ડિયામાં એ થતો હોય છે કે આત્મનિર્ભર થવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી કે જે રિસર્ચ અને ડેવલપમેન્ટ એ આપણે ત્યાં ઘણું જ ઓછું છે. ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી લાવવા માટે જનરલી મિલિટરીવાળા તૈયાર નથી થતા હોતા. આ એક બીજું પ્રોબ્લેમ છે. એટલે આપણી પાસે અત્યારે એક જ ઉપાય છે કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કરી અને ડિફેન્સના આપણા પબ્લિક સેક્ટર અને જે ઓર્ડિનન્સ ફેક્ટરી છે એને અપગ્રેડ કરે. પ્રાઇવેટ તો આવશે તો એમાં 4-5 વર્ષ લાગે, એટલી બધી લાંબા ગાળાની રાહ જોવાય નહીં. એટલે જે છે એને જેમ બને એમ જલ્દી વ્યવસ્થિત કરે અને બધા જ દેશો આપણે લેટેસ્ટ ટેકનોલોજી આપણે લાખો કરોડનો ખરીદીએ છીએ, ટેન્કો ખરીદીએ છીએ, પ્લેન ખરીદીએ છીએ. એ વખતે ઓફસેટ અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો 3 વર્ષમાં મને લાગે છે કે આપણે ચાઇનાની જોડે પહોંચીએ નહીં, એ તો દિવાલ પર લખેલું છે. પણ આપણે ડિફેન્સિવ સ્ટ્રેટેજીમાં કોઈ પણ કન્ટ્રી સામે ટકી શકીએ એવી પરિસ્થિતિ 2024 કે 25 સુધીમાં થઈ જાય તો આપણે એને એક બહુ મોટી સિદ્ધિ માનવી જોઈએ અને એ પોસિબલ છે, થઈ શકે. પણ જે આ વિષ્ણુ પ્રકાશ આત્મા બધા જે જાતના પ્લાન બનાવે છે એ પ્લાનથી આપણો દેશમાં જે કહેવાય કે દિવા સ્વપ્ન જેવું છે અને આપણે ઇઝરાયલની જેમ કમર કસીને 3 વર્ષમાં એચીવ કરવું પડશે અને એ ખૂબ જ જરૂરી છે. એક હું તમને બતાવું કે 1970 ઇઝરાયલમાં ટ્રેક્ટરમાંથી ટેન્કો બનાવીને વોર લડ્યા હતા. એટલે આ વસ્તુ આપણે માટે બહુ જ અગત્યની છે કે જેમ બને એમ જલ્દી ટીઓટી કરી સારામાં સારું પ્રોડક્શન અને આપણે જે ખરીદી કરીએ છીએ એમાં આપણને સામે એ લોકો આપતા જ હોય છે ટેકનોલોજી. એ પણ કઈ બહુ મોટો પ્રશ્ન અને એચએલ બધા પ્લેન બનાવ્યા છે. એવી જ રીતે અવાડીમાં T-90 ટેન્ક બનાવી છે. એટલે પોસિબલ છે પણ એને ખૂબ જ યુદ્ધના ધોરણે કરવું જોઈએ જે ઉત્પલભાઈ કહે છે. બાકી બહુ મુશ્કેલ સમય છે. દર્શક મિત્રો, આ ચર્ચામાંથી 3 વાત નીકળે છે. એક તો આપણે દિવા સ્વપ્નમાં રાચવા જેવું નથી કે આપણે ચીનની કમર ભાગી નાખીશું ને આ કરીશું. બીજું, તાકાત છે આપણી પાસે. આપણા આર્મ ફોર્સિસ દે આર વેરી વેલ ટ્રેન્ડ, વેરી કેપેબલ, પણ એમને તમારે કટિંગ એજ આપવી પડે. અને એ માટે કેતનભાઈએ અને વોરા સાહેબે 2 વાત કહી. પહેલી વાત, if there is a will, there is a way. The nation must have will and determination કે ના અમારે કરવું જ છે, આ રસ્તે જવું જ છે અને યેશા તે પંથા, મારે આ જ રસ્તે જઈને આ દેશને અહીં મૂકવો છે. અને છેલ્લો મુદ્દો છે
એ રાતોરાત નહીં બને. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. તમે એમ માનો કે એવી કોઈ જાદુઈ છડી છે કોઈની પાસે કે આવતીકાલથી આપણા સૈન્ય ઉપર એ ફેરવી દે, એરફોર્સ પર ફેરવી દે, નેવી ઉપર ફેરવી દે, એની પાસે એરક્રાફ્ટ કેરિયર આવી જાય, એની પાસે લેટેસ્ટ વિમાનો આવી જાય અને એની પાસે લેટેસ્ટ ટેન્ક અને બધું આવી જાય. બનવાનું નથી. લેટ અસ બી રિયાલિસ્ટિક. ચાઇનાને આપણે સિલેક્ટિવલી એન્ગેજ કરવું જોઈએ, પાકિસ્તાન ઉપર નજર રાખવી જોઈએ અને ત્યાં સુધીમાં મે બી નેક્સ્ટ 5 years we must build our road, increase our manufacturing capabilities, develop technologies, and we can become a military might. But that will take 5 વર્ષનું આ કામ છે. એના પાછળ પૈસા જોઈશે, એના પાછળ ખાસ તો દાન જ જોઈશે. ખાલી જાહેરાતો કરવાથી આ નહીં થાય. એ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે એક એવી ચર્ચા સાથે કે જ્યાં તમને મજા આવી જશે. હુતુતુથી માંડીને ગિલ્લી દંડા સુધીની આપણી જે રમતો છે એ હવે અદ્રશ્ય થઈ ગઈ છે. આપણે મળીશું એ બધી રમતોને આવતીકાલે એક જુદા જ પ્રકારની નિષ્ણાત પેનલ સાથે. મળીએ આવતીકાલે નવા વિષય સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી. ટેક કેર.